ચાલુ ટ્રેનમાંથી ડીઝલ કાઢી અને બેરલોમાં ભરી વેચી નાખવાનું એક મોટું નેટવર્ક પકડાયું. જુઓ આરપીએફે કેવી રીતે કર્યો પર્દાફાશ. સુરેન્દ્રનગર જિલ્લાના રામપરડા નજીકથી કાયદો અને વ્યવસ્થાને ચોંકાવી દેતું રેલવે ટ્રેનમાંથી ડીઝલ ચોરી કરવાનું એક બહુ મોટું કૌભાંડ સામે આવ્યું. રેલવે સુરક્ષા દળ એટલે કે આરપીએફ દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરી આખા હાઈટેક નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો. આ શાતીર ચોરો ટ્રેનમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ કાઢીને મોટા બેરલોમાં ભરી બજારમાં વેચી મારતા હતા. આરપીએફની ટીમે દરોડા પાડી ઘટના સ્થળેથી અંદાજે 2600 લીટર જેટલું ચોરીનું ડીઝલ જપ્ત કરી લીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આખું નેટવર્ક કેવલ સરવૈયા, પ્રતાપ સરવૈયા નામના શખ્સો દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. રેલવે પોલીસે પ્રથમ તબક્કામાં જ 5 શંકાસ્પદ શખ્સોને દબોચી લીધા. તેમની આખરી પૂછપરછ કરી છે. પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે કે આ કૌભાંડમાં રેલવેના કોઈ આંતરિક કર્મચારીઓની સંડોવણી કે મદદ હતી કે નહીં. આગામી દિવસોમાં આ મામલે હજુ પણ મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.